એનું કારણ એ છે તમે અહીંયા એટલા માટે બેઠા છો અને હું તો બહુ દ્રઢપણે માનું છું કે લવારી અમે પ્લેટફોર્મ માત્ર દિગ્ગજો કે લેજેન્ડ્સ એ લોકોને તો અમે બોલાવીએ જ છે, પણ અમે આ એકદમ ઇક્વલ પ્લેટફોર્મ રાખ્યું છે ફોર એવરીબડી. કારણ કે આનો મેઇન ઉદ્દેશ અથવા તો ધ્યેય એ જ છે કે ગુજરાતી કલ્ચર, આર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને ભાષાને લાગતું અળગતા જેટલા પણ લોકો દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે એ લોકોને અમારે આ સ્ટેજ પર બોલાવવા છે. અને લગ્ન ગીતોમાં જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે દરેક લગ્નમાં, એ તમારાથી સારું કોઈ નથી કરતું મારા હિસાબે, અને હું તમને વર્ષોથી ફોલો કરું છું અને યુ આર અમેઝિંગ. અનંતભાઈ, થેન્ક યુ સો મચ આના માટે. પણ લવારી શો માટે એ તો મને ખબર જ હતી કે આખું વાક્ય સાંભળો ને ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે તમારે વખાણ કરે છે કે એટલે એમ કે દિગ્ગજોને તો બોલાવીએ જ છે પણ